નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંતોની નવી આગાહી। મિત્રો, હવામાન નિષ્ણાંત જણાવે છે કે અગાઉ ગુજરાતના કેટલાક ભાગોમાં 10 થી લઈને 12 માર્ચ દરમિયાન માવઠું થવાની સંભાવનાઓ છે। મિત્રો, જે આગાહી ઉત્તર ભારત પરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેમાંથી મિત્રો એક દક્ષિણ તરફ ઝુકાવ કરે તેવી શક્યતા હતી। જોકે મિત્રો, ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતાઓ હવે નથી દેખાઈ રહી, એટલે કે મિત્રો આપણે માવઠાના મારથી બચી જઈશું। હવે માવઠાની શક્યતાઓ લગભગ નહિવત છે, આવું મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું। જ્યારે આંબાલાલ જેવા હવામાન નિષ્ણાંતો એવી આગાહી કરી રહ્યા છે કે 10 થી લઈને 12 માર્ચ આસપાસ અને 18 થી લઈને 20 માર્ચની આસપાસ ગુજરાતમાં એક માવઠાની લહેર જોવા મળી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે। મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ રાહત આપવામાં નથી આવતી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદના માવઠાઓનો માર, આ દરેક વસ્તુઓ સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો, ખેડૂતોની લોન અને પાક ધિરાણની લોન માફ થવી જોઈએ કે નહીં? કમેન્ટ બોક્સમાં લખીને દરેક ખેડૂત ભાઈ જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વગર વ્યાજે 3 લાખ રૂપિયાની લોન। મિત્રો, ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે મિત્રો કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે મિત્રો ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। મિત્રો, ગાંધીનગરમાં જ્યારે ગાંધીનગરમાં થયું હતું ત્યારે G20ની મિટિંગમાં RBIએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે। હવે મિત્રો ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની પણ જરૂર નહીં પડે, પરંતુ તેને માત્ર એક એપ દ્વારા જ લોન મળશે। હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ મિત્રો ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરી દેવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને પોતાના ખેતરમાં બેસીને જ લોન મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની માંગ વળતર આપો। મિત્રો, હાલમાં ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું। મિત્રો, કમોસમી વરસાદને કારણે હવે ઊભા પાકનો સોથ વળી ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ દરમિયાન મિત્રો ઈડરના MLA અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે કરા સાથે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમને તેનું વળતર આપવામાં આવે, જેથી કરીને ખેડૂતોને તેનું યોગ્ય વળતર મળી રહે અને જે કંઈ પણ નુકસાન થયું છે તેની આશા ખેડૂતો આખરે તો સરકાર પાસે જ રાખે છે, તો સરકારે આ અંગે આગળ આવીને ખેડૂતોની સહાય આપવી જોઈએ। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, ભાવનગરમાં આવેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના 1,03,018 કટ્ટાની આવક થઈ હતી અને મિત્રો સફેદ ડુંગળીના ભાવ 201 રૂપિયાથી લઈને 283 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણીની 75,000 આવક નોંધાઈ હતી, જેના મિત્રો પ્રતિ એક મણના ભાવ નીચામાં નીચા ભાવ 151 અને ઊંચામાં ઊંચા ભાવ 374 રૂપિયા સુધીના નોંધાયા હતા। 6 માર્ચના રોજ મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી, જેના એક મણના ભાવ 800 રૂપિયાથી લઈને 1112 રૂપિયાની અંદર બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ટુકડા ઘઉંની હરાજી પણ કરવામાં આવી, જેમાં ઘઉંના પ્રતિ એક મણના ભાવ 434 થી લઈને 680 રૂપિયા સુધી બોલાયા। આ ઉપરાંત મિત્રો બાજરીની પણ હરાજી તે દિવસે કરવામાં આવી અને બાજરીના પ્રતિ એક મણના ભાવ 400 રૂપિયાથી લઈને 526 રૂપિયા સુધી નોંધાયા। માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 2000 રૂપિયાથી લઈને 2700 રૂપિયા અને મિત્રો વાત કરીએ તો આ સિવાય મહુવા માર્કેટ યાર્ડમાં કપાસની પણ 31 ગાંસડીની આવક થઈ હતી, જેના મિત્રો પ્રતિ મણના ભાવ 801 રૂપિયાથી લઈને 1401 રૂપિયા સુધીના બોલાયા હતા। એટલે કે મિત્રો આ દરેક પાકોની આવક કાલે માર્કેટમાં થઈ હતી।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન મળશે. મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. જેના માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. જ્યારે મિત્રો અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે. અને હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે. જે પણ મહિલાઓએ, જે પણ સ્ત્રીઓએ મફતમાં આ સિલાઈ મશીન મેળવવું હોય તો યોજનાનું ફોર્મ ભરી શકે છે. જો તમારી પાસે દરેક ડોક્યુમેન્ટ હોય તો જો અરજી તમારી પાસ થશે તો મિત્રો તમને આ મશીન મળી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. મિત્રો સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે. ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી. જોકે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે. મિત્રો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી. જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે થે વેસેની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એટલે કે મિત્રો ખેડૂતોએ લગાતાર માંગણી કરી છે કે તેમને દિન રાત વીજળી આપવામાં આવે જેથી કરીને તેમને રાત્રે ખેતરમાં ના જવું પડે, દિવસે કામ કરી શકે જેથી કરીને તેની અનેક આફતો ટળી શકે. જેના જવાબમાં મિત્રો સરકારે ગેરંટી આપી હતી ચૂંટણી વખતે કે અમે ખેડૂતોને 24 કલાક વીજળી અથવા તો દિવસે વીજળી આપીશું. પરંતુ મિત્રો અત્યારે સરકાર એવું કહી રહી છે કે આના વિશે અમે કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહ્યા. તો ખેડૂતો માટે આ એક માઠા સમાચાર આવ્યા છે. વાત કરીએ તો ઉજ્જવલા યોજના અંતર્ગત 300 રૂપિયા સબસિડી. મિત્રો કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની સહાય મર્યાદામાં 1 વર્ષ વધારી દીધું છે. મિત્રો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સની અંદર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી 300 રૂપિયાની સબસિડી સમય મર્યાદા 31 માર્ચ 2025 એટલે કે 1 વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. તો જે પણ મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે તેમને ગેસ સિલિન્ડર ઉપર 300 રૂપિયાની જે સબસિડી છે તે આવનારા હજુ 1 વર્ષ માટે મળતી રહેશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને પણ સિંચાઈનું પાણી આપવામાં આવશે. મિત્રો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓને રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાવ હેઠળ ₹6240 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે મિત્રો ખેડૂતોને યોગ્ય પાણી મળી રહે ખેતી માટે સાથે જ પીવા માટે તેની માટે સરકારે ₹6240 કરોડ ફાળવ્યા છે જેથી કરીને દરેક ખેડૂત છેવાડાનો ખેડૂત હોય તો પણ ભલે અને નહેરમાં દરેક ખેડૂતોને જે છે તે પાણી મળી રહે જેથી તેનો પાક સારો મળે. કારણ કે પાકને સારું પાણી મળે તો તે સારો પાક મળે અને ખેડૂતો સારી કમાણી કરી શકે સાથે જ તેને પીવા લાયક પાણી પણ મળી શકે. તેની માટે સરકારે 6000 કરોડથી વધારે રૂપિયાની ફાળવણી કરી છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કપાસના ભાવો 2000 રૂપિયા થઈ શકે. મિત્રો ગુજરાતમાં કપાસના ભાવમાં ધીમે ધીમે મક્કમ સુધારો થઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં મિત્રો નંબર 1 રાજ્ય છે અને રાજ્યમાં 25 થી લઈને 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે. જે ખેડૂતોએ મિત્રો સ્ટોક કરી રાખ્યો છે એ કમાણી કરી રહ્યા છે. કારણ કે મિત્રો અત્યારે લગાતાર કપાસનો ભાવ વધી રહ્યો છે. લગભગ 1500 થી 1600 થી 1700 રૂપિયા સુધી અત્યારે કપાસના ભાવ લોકોને મળી રહ્યા છે. હમણાં જ મિત્રો માર્કેટ યાર્ડનો ઊંચામાં ઊંચો ભાવ 1700 રૂપિયા ગયો હતો અને બની શકે કે મિત્રો તે ભાવ હજી આગળ વધે કારણ કે અત્યારે કપાસની માંગણી ખૂબ જ વધારે છે અને તેની સામે મિત્રો કપાસનો સ્ટોક અત્યારે ઓછો થઈ રહ્યો છે. તો જે પણ ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે એ સારી કમાણી કરશે. તો હવે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો એક નવી યોજના હેઠળ 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ લાવતી રહે છે. આ યોજનાઓમાં મિત્રો ઘણી બધી યોજનાઓ છે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. આજે મિત્રો અમે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. અને મિત્રો આ સુરક્ષા યોજનામાં વર્ષે માત્ર 20 રૂપિયાનું રોકાણ કરીને તમે 2 લાખ રૂપિયાનું વીમા કવચ મેળવી શકો છો. અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકોએ આ સરકારી યોજનાનો લાભ લઈ લીધો છે. PMSBY એક સરકારી વીમા યોજના છે જેમાં તેનો લાભ મિત્રો 18 થી લઈને 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે. અને આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયાનો વીમો મળે છે.
તદુપરાંત મિત્રો અકસ્માતમાં વ્યક્તિને જો થોડી ઘણી આંશિક રીતે વિકલાંગ થાય તો વીમા ધારકને 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો વીમા ધારકને 20 લાખ રૂપિયા સુધીનું પણ વીમા કવચ આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈ પણ બેંકમાં PMSBY જઈને અરજી કરી શકો છો. આ યોજનાની અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે 1 જૂને આપોઆપ રૂપિયા કપાઈ જશે. માત્ર મિત્રો નજીવા ચાર્જ સાથે 10-20 રૂપિયાના ચાર્જ સાથે તમને આ 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. તો આ સરકારની ખૂબસૂરત એક યોજના છે જેનો લાભ દરેક નાગરિક લઈ શકે છે અને 2 લાખના વીમા કવચ મેળવી શકે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો LPG 100 રૂપિયા ઘટાડ્યા. મિત્રો મહિલા દિવસ આજે હતો અને મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે. LPGમાં મિત્રો ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો છે અને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તો આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે. ખાસ કરીને મિત્રો અમારી નારી શક્તિને ફાયદો થશે. એટલે કે મિત્રો આજે જે છે તે વિશ્વ વુમન દિવસ છે એટલે કે મહિલા દિવસ છે. તો તેને લઈને મિત્રો વાત છે કે મોદી સરકારે ભેટ આપી છે મહિલાઓને અને સિલિન્ડરની અંદર LPGની અંદર મિત્રો 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયા સહાય મળશે. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. મિત્રો PM સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ છે તે નાના પરિવારોને આર્થિક રીતે સદ્ધર કરવાનો અને નાના ગરીબ પરિવારોને આગળ લાવવાનો રહેવાનો છે. કારણ કે તેને માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે બેંકમાંથી 10,000 થી 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ ઓછું કહેવાય. કારણ કે મિત્રો બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે. તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. એટલે કે મિત્રો ખેડૂતોનું એવું કહેવું છે કે સરકાર જે સહાય આપી રહી છે તે સફિશિયન્ટ નથી એટલે કે પૂરતી નથી. કારણ કે સરકાર જે સહાય આપે છે તે માત્ર અત્યારે ખેડૂતોની સાફ સફાઈ ખેતરની કરવામાં જ વયા જાય છે પૈસા. ખેડૂતોને હજુ વધારે સહાયની જરૂર છે તેવું મિત્રો ખેડૂતોએ કહ્યું અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક ધિરાણને લઈને આવ્યા મોટા સમાચાર. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મોટા સમાચાર. કારણ કે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતોએ ઉઠાવી છે. કારણ કે મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે ખેડૂતો જે છે તે બહારથી વ્યાજવા પૈસા લાવે છે અને તેના પણ પૈસા તેને ભરવા પડે છે. જેથી કરીને ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે તેણે જે પણ લોન લીધી છે તેનું ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે. જેથી કરીને તેને વ્યાજે પૈસા લાવીને ઓટો રિન્યૂની બદલે જે લોન લીધી છે તેને પૈસા ના દેખાડવા પડે. તો મિત્રો આ મુદ્દે ખેડૂતોનું આવી માંગ છે. તો તમારું શું કહેવું છે? ખેડૂતોને આ ઓટો રિન્યૂની માંગ જે છે તે યોગ્ય છે? ઓટો રિન્યૂની સુવિધા મળવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો PM મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા. જેમાં મિત્રો વડાપ્રધાને 2,000 રૂપિયાનો હપ્તો મોકલ્યા બાદ પ્રધાનમંત્રીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800, બાંગ્લાદેશમાં 720, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં આશરે તેના તે ખાતરની કિંમત 3,000 રૂપિયાને પાર છે. એટલે કે મિત્રો મોદી સરકાર એવું કહેવા માંગે છે કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે. કારણ કે આપણા દેશમાં જે ખાતરની થેલીની કિંમત 250 થી 266 રૂપિયા છે તેની તે જ ખાતરની થેલીની કિંમત મિત્રો અમેરિકા જેવા દેશમાં 3,000 રૂપિયા છે. તો મિત્રો સરકાર ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપી રહી છે જેથી કરીને તેનો પાક યોગ્ય ગુણવત્તાવાળો બને અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ કરશે મોટી જાહેરાત. મિત્રો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મિત્રો કોંગ્રેસ મેનિફેસ્ટોમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં મિત્રો ₹400માં ગેસ સિલિન્ડર આપવો,
અગ્નિવીરની ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી, રેલવેમાં ભાડામાં ઘટાડો કરવો, બેરોજગારી ભથ્થાને વધારો કરવો, મહિલાઓને 1500 રૂપિયાની માસિક સહાય સહિતની અનેક વચનો આપી શકે છે. મિત્રો ટૂંક સમયમાં જ કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરે તેવી શક્યતા છે. તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક પાર્ટીઓ જીતવાના યોગ્ય પ્રયાસો કરી રહી છે. તમને મિત્રો શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણી કોને જીતવી જોઈએ? કોમેન્ટમાં પણ લખીને તમે જણાવી શકો છો. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે. અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે. પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે. જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી.